મારી મેલડી તને કોણ દુખીઓ યાદ કરે મારી ટાંકી વાળી મેલડી લવો લવો કોઈ દુખિયા લવો 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 ભાગી નાખે મારી રામ ગઢવીની મોગલ મેલડી ભાગે મારી જોજે જોજે મારી ટાંકી વાળી મેલડી મને તારો હોશિયારો રાખજે કોઈ મનાનો હોશિયારો થવા દેતી ના હોય પણ મારા રામ ગઢવી નો ધણી બની જાય એ મારી ટાંકી વાળી મેલડી બની જાય મારી જોજે મારી ટાંકી વાળી મન પારકા ગામના પાદરમાં લઈ દઈ મારા રામ ગઢવી નું દાલ્યું બાવડું મારી મેલડી દેવી મૂકીશ ના રાજભાઈ મારી રૂપિયા નથી જોતવા માયા નથી જોતવી જોતવી મેલડી યાદ કે દેખાડો અમે મેલડી વાળા સવી મેલડી ના નામ ઉપર દુનિયામાં ડગલા માંડવી એ અમે મેલડી ના ભરોસે દુનિયામાં ડગલા માંડવી અમારે કોઈ માનાની જરૂર નથી મારી મેલડી જોજે જોજે મારો રામ ગઢવીની પૂજાલી મારી મેલડી દેવી મારી આ પાલિતાના ના જાણવા હું ના થવા દેતી નહીં મારી મેલડી દેતી ન આજ મારી ટાંકી વાળી મેલડી બોલે હો એ દુનિયાની માલપા માણસના શાળા કરાય મારી મેલડીના શાળા ન કરાય હો અને સાહેબ આજ રાવલ દેવના દીકરા તરીકે આજ મારી ટાંકી વાળી મેલડી આવી છે ને એની સાક્ષી કહો મેલડી નો તો સાળો ન કરતા એ પણ કોઈ મેલડી વાળો નો સાળો ન કરતા બરોબર બલિદા મારા રામ ગઢવી નો ધણી મારી એ ટાંકી વાળી મેલડી બલિદાય બલિદા આ મેલડી વાળા
ખૂટી જાય અમારે ભાઈઓ ખૂટી જાય એ દેવી મારી જગતની માલપા અમારા ભાઈઓ ભલે ખૂટી જાય ભલે અમારા ભાંડરું ખૂટી જાય પણ હે મારી રામ ગઢવીની મારી મેલડી જોજે તારે ખૂટવાના વડાર નો હોય મારી મેલડી એ મેલડી માં આવશે રે દુખડા ભાગશે મહાવીરભાઈ એ મેલડી માં આવશે રે દુખડા ભાગશે એ મેલડી તારું અંજવાલું દુનિયામાં દેખાય છે આ સીતારામ મેલડી વાળા કેટલા બેઠા મેલડી વાળા અરે સતનો દીવો મેલડી નો પાલિતાના બળે રાખજે લાલી લાજ અને સમરે અરે મેલડી પૂજાતા હોય છે ના હૃદયમાં મેલડી પૂજાતા હોય જેના હૃદયમાં એ સુખ છલકાતું હોય એના આંગણે માયેના આંગણે જીવાર લખજો લેખ મેલડી લખજો તમારા લખજો લેખ મેલડી લખજો તમારા આજ આપણે બધાએ છોડ્યું જીવન મેલડી જય ટાકી વાળી જય ટાકી વાળી જય ટાકી વાળી તાળી પાડજો કેવી રીતે અરે મન ના મોજી લાય મે દિલ ના દાતા એ આજ મેલડી ના નામ ઉપર મરવા તૈયાર એ મન ના મોજી લાય મે દિલ ના દાતા મેલડી ના નામ ઉપર મરવા તૈયાર અમે મેલડી વાળા અમે મેલડી વાળા અમે મેલડી વાળા રે અમે મેલડી વાળા આપણે મેલડી વાળા રે આપણે મેલડી વાળા અમારું સીતારામ સાઉન્ડ અમારું સીતારામ સાઉન્ડ દીપકભાઈ ધનજીભાઈ વરસડિયા 501 રૂપિયા મારી ટાંકી વાળી મેલડી મારી ધોળા કોવળી મેલડી ભરોસા એ સિંધુનગર ના મેલડી મારા નામ ઉપર 100 રૂપિયા એ આવી જાઓ મેલડી
એ મેલડી વાળા બેઠા હોય પડકાર કરજો આ ગીત ગાઓ ત્યારે હો તમને મજા આવે તો નહીતર નહીં હા આપણે પરાણે કોઈને પડકારો નહીં પણ તમને મજા આવે તો જ પડકાર કરજો કેવી રીતે અરે તું જો કોરટ મારો એ તું કાય દો અમારો આ કરી દે ગુના માફ મેલડી એ હવે જાજ સોય અમારો જેટલા મેલડી વાળા બેઠા હોય ને મેલડી વાળા ઈ બધા એમને એમ નહીં હો એ કોલર ઊંચો કરીને કહેજો હું કહેવાનું એ આઈ એમ મેલડી વાળા સીએ અમે મેલડી ના દીવાના જય મેલડી આઈ એમ મેલડી વાળા સીએ અમે મેલડી ના દીવાના એ ખુદ કોરટ મારો તું કાઈ નોય મારો એ કરી દે ગુના માફ મેલડી રજ જોય મારો આઈ એમ એલા મેલડી વાળો તો કહેજો આઈ એમ આમ છેડે સુધી મેલડી વાળા બેઠા હોય ઈ જ ઊંચો વાત કરીને કહેજો આઈ એમ મેલડી વાળા છીએ મેલડી ના દીવાના એ મારો ધાર મારી મેલડી ધાર મારી મેલડી ધાર મારી મેલડી એ મેલડી મેલડી કરતા જીવન હો જવાનો તારો રે તું તારો થઈને રે માનો કે દુનિયાની માલપા માણા આવે ને માણા આવે ઈ તો બધાય લખેલું વાંચે પણ મારી ટાંકી વાળી મેલડી આવે વગર લખેલું તો વાંચે પણ મારી રામ ગઢવીની મારી મેલડી કે ભલમણા માણાના પેટમાં હું પડ્યું છે ઈ વાતને તો આજ ભાખી નો દમને તેથી તો પાલીતાણાની માલપા મારી ટાંકી વાળી મેલડી નો બેઠો હોય બા મેલડી માએ લખી રામ ગઢવીના જીવનની કહાની જય ટાકી વાળી જય ટાકી વાળી જય ટાકી વાળી ઈમાં મેલડીની હાજરી છે ને મેલડીની હાજરીની માલપા અહીંયા 501 રૂપિયો એ મારી ટાકી વાળી મેલડી ભરોસો આવે છે બાપ ધન્યવાદ સોનગઢના સીમાડા વાળી મારી કાઠાળી મેલડી હો ભાઈ આ હા 101 રૂપિયાના નામ ઉપર મારી કાળિયા ભીલની કમાણીની મારી ઝહલા ભીલનો વ્યવહાર મારી ચામુંડા ભરોસા 511 રૂપિયા આવે છે મારી મેલડી જીવતા રાખે બાબા પણ ઈ મારી જોગ મૈયા મારા નોધારાનો આધાર કહેવાય મારા લથડિયાનો ટેકો કહેવાય એ દુનિયાની માલપા કોઈને ઝગડે મળી કોઈને વગડે મળી કોઈને એ ઓરતે મળી અને કોઈને તો ઓશિયાળા હુડે મારી મેલડી મળી છે ભાઈઓ
પણ સાહેબ જગતની માલપા માણસની ઉપર દુઃખ પડે ને, જેથી માણસની માઠી વેળા આવે ને, એ જાયું ભાયું ઝાકારા દે, હગા વાલા ઝાકારા દે કે વિયોજા 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 વિયોજા. પણ સાહેબ આવી જેની કફરી વેળા આવે ને, તેથી માણસ પાસે નહીં હો, એ કોઈ માણસ પાસે નો રોતા પણ એકવાર મારી રામ ગઢવીની મેલડી પાસે જઈને રોઈ લેજો બાબો. મરો વેલા વેલાની સાઈડી માં 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 હવે મારી ભલો મારી સરકાર, પણ સાહેબ દુનિયાની માલપા એકવાર મારી ટાંકી વાળી મેલડી પાસે આવીને રોઈ લેજો. મારા ભાઈઓ ખૂટી ગયા, મારા બાપની દેવી દેવી, મારા ભાનરું ખૂટી ગયા, પણ મારી ટાંકી વાળી મેલડી તારે ફૂટવાના વધાર હોય ના. દુનિયાની માલપા મારી મેલડી હવા વેચની નાંગણી બની જાય. એ મારી જોગમૈયા મેલડી કે ગાંડા કદાચ તારા ભાઈ જેવા ભાઈબંધ હોય ને, ઈ તારી માઠી વેળાએ તારો સાથ છોડી દે. એ તારા હગા વાલા હોય ને, ઈ એવા તારા બાવડા મૂકી દે. પણ એકવાર મારી રામ ગઢવીની મારી ટાંકી વાળી મેલડી જેનું બાવડું થોભે, અને દુનિયાની માલપા મારી મેલડી કે જીવતા તારો જાનૈયો બની જાવ અને મરી જા, પછી તો શમશાન ઉદી કાંઠિયો બની તને વળાવવા ન આવું, તેથી તો રામ ગઢવીની ટાંકી વાળી મેલડી. જગતની માલપા મેલડી આપે ને, મેલડી અજય ભુવા આ કળિયુગની માલપા જેને મેલડી આપ્યું છે ને, દુનિયામાં રાજા બનાવી દીધા છે મારી મેલડીઓ. અને સાહેબ રાજા બનાવી દે, મેલડી આપી દે ને, પછી કોઈને પાવર એવો નહીં રાખવાનો. આમાં ભલો મારી ટાંકી વાળી સાહેબ જગતની માલપા મેલડી આપી દે, પછી કોઈને અભિમાન નહીં રાખવાનો. અને જેને જેને અભિમાન કર્યો છે, એ જેને જેને મેલડીની વાત સૂકી ગયા છે, મેલડીના કેડા સૂકી ગયા છે ને, એનો મારી જોગમૈયા મેલડી કહો તો તને ગામો ગામ તો રખડાવું, પણ બજારની માલપા તેથી હાથમાં વાટજો લઈ ભીખ મગાવે મગાવે મારી મેલડી મગાવે.
માલપા મારી મેલોડી બોલે હો એ મારી મેલોડી દેવ મારી જગતની માલપા અમારો તો એક તારો જ આધાર છે ઓ માં અને તેથી અહીંયા પાલિતાણાની જગ્યાની માલપા બેઠેલી મારી ટાંકી વાળી મેલોડી મારા રામ ગઢવીને ક્યાંક જાદા આઈ નહીં પણ દુનિયાની માલપા ડગલા માંડ અને તારી સામે લાંબી આંગળી કરવાની તો વાત એક પર રહી બાપ પણ કોઈ કુડી નજર કરે અને આંસુના લોસનિયા તો ખેહી નો લવ ને તેથી તો હું ટાંકી વાળી મેલોડી નો બેઠો હોય બાપ જગતની માલપા મારી જોગમાયા મેલોડી આવી છે ભાઈ અને આ મેલોડી હુપકે રમે છે ને ભાઈ હુપકે જોજો કોઈ ચામુંડામાંના ભુવા હશે ને ભાઈ હા ભળજો કોઈ મારી જોગમાયા ચામુંડામાંના ભુવા છે મારી સામું ધ્યાન રાખશો તો તમને ખબર પડશે ચામુંડામાંના ભુવા છે આમ ધૂણ છે ખોડિયારમાંના ભુવા છે આમ ધૂણ છે સિકોતર માના ભુવા આમ ધૂણે બૂટ વાઢળીના ભુવા આમ ધૂણે તા 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 પણ પાલીતાણાથી માંડીને મુંબઈના ઝાપો સુધી વ્યા જાવ ને તો કોઈ પણ મારી મેલડીનો ભુવો બાના ધરી ધૂણવા બેહે ને એ મારી મેલડીનો કાયદેસર ને હુપકો આવે ઓ હુપકો સાહેબ મેલડીના 3 હુપકા હોય 3 શબ્દ હોય 3 જ બોલવું હોય ચોથો કોઈ દાડો હુપકો ન હોય બા મારી જોગમૈયા મેલડી કે તો મને એક હુપકો આવે ને તો પેલા હુપકે હું ગાંડાને હાજા કરી દઉં મેલડી કે મને બીજો હુપકો આવે એ બીજા હુપકે મૂંગાને બોલતા કરી દઉં પણ ત્રીજો હુપકો મને આવે નહીં હો પણ દિલના 10 દરવાજા ખોલીને લાભીનો અવાજ હો લાભીનો આ હૃદયનો અવાજ કરવો પડે અમારા નનુભાઈ કીધું રોજનો માતાજી સાંભળે પણ ક્યારેક જ સાંભળી જાય એવો તો એકવાર દિલથી લાભીનો અવાજ થઈ જાય અને મારી મેલડી કે તો મને ત્રીજો હુપકો આવે અને પાલીતાણાની માલપા મડા લાવો અને જો મડા નો બેઠા કરે તે તો મારી રામ ગઢવીની મેલડી નો હોય બા દૂધ કારણ દૂધ અમારો ખાઈ દો ખાઈ દો ખાઈ દો એ મારી ટાંકી વાળી મેલડી તું છો અમારું માયાનું વડા મારી અગડી મોરના પગથિયા સરી જાય મારી ટાંકી વાળી મેલડી આમાં ભલો મારી મેલોડી ભલો અને ઈ જોગમાયામાં મેલોડીની હાજરી છે અને માં મેલોડીના નામ ઉપર સાહેબ તમે ઘણું આપ્યું છે અને આપશો કારણ કે જે રૂપિયા થાય બધા અહીંયા જ રહેવાના છે ભાઈ
તો એટલા બધા ભાઈ બહેનો બેઠા છો, આમાં મેલડીને કેટલા માનો? હું વાત કરો, મેલડીને માનતા હોય. હા, હવે કોઈને ફરજિયાત નથી કહેતો, પણ મેલડી માટે જો તમને મેલડીએ કાંઈક આપ્યું હોય તો એટલા બધા ભાઈ બહેનો માંથી મારે 51 બોલ મારી મેલડીના નામના લેવા છે ભાઈ. બધા રૂપિયા રહેવાના છો. 51 બોલ, પછી 100 ના આપો, 200 નો આપો કે 500 ના આપો, પણ મારી રામ ગઢવીની મારી ટાંકી વાળી મેલડીની હાજરીમાં હો ભાઈ. હા રાજુભાઈ, વાહ વાહ, તાળી પડો, તાળી પડો. આ મારો જીગરજાન મિત્ર છે મારો બાબો. હા, મારા કલેજા અમારે રાજુભાઈ રાજપૂત મારા મિત્ર છે. ઈ એમ કે વિપુલભાઈ 51 બોલ માણા પાયે તમે માંગો ને, પણ આ તમારો રાજીઓ દોસ્ત આ ઉભો હોય ને ત્યાં સુધી 51 બોલ મારા રાજુભાઈ રાજપૂત તરફથી આ મેલડીના માંડવાને બધા તાળી પડો બાપ. 5101 રૂપિયા બાપ, ધન્યવાદ. 1101 રૂપિયા આપી અને મારી ટાંકી વાળી મેલડીને વધાવો, તાળીથી વધાવો જોરદાર. 101 રૂપિયા મેલડી ભરોસે બાપ, ધન્યવાદ. એ આપી દો, જાય છે. રાવળ દેવના 100 રૂપિયા પેરામણી કરાવે છે બાપ. હા 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 મામા સુરાભાઈ વાણંદ ટાંકી વાળા મેલડીમાં નામ ઉપર 100 રૂપિયા, ધન્યવાદ. આપી દો મારો બાપ. 101 રૂપિયા બીજા મેલડી ભરોસે આવે છે બાપ. અને સાહેબ હું એમ નથી કેતો કે તમે અત્યારે એક આપો ને કાલે હવે તમને ડબલ આપે. હા ભળજો, હું તમને એમ નથી કેતો કે આજ તમે એક આપો ને કાલે હવે તમને ડબલ આપે. સાહેબ ઈ તો ભરોસો હોય ને તો આપે હો. હા, 201 રૂપિયા મારી ટાંકી વાળી મેલડી ભરોસે. ધોળા કોવા વાળી મેલડી ભરોસે 100 રૂપિયા. ધોળા કોવા વાળી મેલડી ભરોસે. હા ઝૂલેલાલ, ક્યા બાત. પણ આજ મારી ટાંકી વાળી મેલડી કે મારા નામ ઉપર કોઈ હો આપે અને ભલામણા કાલ દિવસ ઉગે અને એના ઘેરે જો 5 લાખનું દવાખાનું આવતું હોય, એ એની આડો હાથ નો કરે ને તેથી તો મારી રામ ગઢવીની પૂજેલી ટાંકી વાળી નો હોય બાબા. એ ધોળા કોવાળી મેલડી ભરોસે 101 રૂપિયો, ધન્યવાદ. આ મેલડી વાળા ધોળા કોવાળી મેલડી ભરોસે 101 રૂપિયો. પિન્ટુભાઈ વાણંદ એમના તરફથી 100 રૂપિયા. હા સીતારામ સાઉન્ડ. હા આ સિંધી કેપની મેલડી, આ ધોળા કોવાળી મેલડી મને બીજો મળી એમના તરફથી 151 રૂપિયા. ધોળા કોવાળી મેલડી ભરોસે 100 રૂપિયા. એ આ એનો કેટલામો બોલશે હું ભૂલી ગયો ભાઈ. આ ધોળા કોવાળા મેલડીમાં મિત્ર મંડળને તાળીથી વધાવો, જોરદાર તાળીથી વધાવો. 101 રૂપિયા આપે બાપ. બીજા 100 રૂપિયા મેલડી ભરોસે. ત્રીજા એ ચોથા અને પાંચમા 101 રૂપિયા મારી ધોળા કોવાળી મેલડી સાજો આપે બાપ. રામ ભરોસા 151 રૂપિયા આપી દો મારો બાપ. એક જ માં મેલડીમાંનો ભાવ ગાઈને પછી મારા શબ્દોને મારે વિરામ આપવા છે. વાહ બાપ. ટાંકી વાળી મેલડી ભરોસા 101 રૂપિયો, ધન્યવાદ. વાહ બાપ. ટાંકી વાળી મેલડી ભરોસા 101 રૂપિયો, વાહ બાપ. અને ઈ માં મેલડીની હાજરી છે. કલીકોટના કાંઠે મેલડી બેઠી છે, રેહમીના પાદરમાં મેલડી બેઠી છે, એ નગડી વાયુના ટોડે મેલડી બેઠી છે. અહીંયા પાલિતાણાની માલપા આપણી રામ ગઢવીની પૂજેલી મારી ટાંકી વાળી મેલડી બેઠી છે. અને એક બાજુ મારી ભગવાન બાપા રાઠોડનો વ્યવહાર મારી નાળા વાળી મેલડી બેઠી છે ભાઈ. અને અહીંયા પાલિતાણાની માલપા રોડના કાંઠે મારી ધોળા કોવા વાળી મેલડી બેઠી છે. જય ઝૂલેલાલ તરફથી 100 રૂપિયા. ઘુઘરિયાળી મેલડી ભરોસે 101 રૂપિયો આપી દો, આપી દો. રામપુરા વાળી મેલડી ભરોસે 100 રૂપિયા, ધન્યવાદ. આવે 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 લઈ લો મારો બાપો. હા, ઈ તો જેના મુખે સારું લાગતું હોય ન્યાર લાગે મારો બાપો, ધન્યવાદ, ધન્યવાદ. એ મેલડી ભરોસા 101 રૂપિયા મારા મિત્રનો ભાવ છે. લઈ લો એક કડી. મેલડી માટે શું કહેવાય? આ હિરિયો રોવે રે ભેલી લાસુડી રોવે હિરિયો તો રોતો હોય પણ આપણે બધા શું કહેવાય? આ રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે મેલડી વિનાનો મારો રુદિયો રે રોવે. મેલડી સરકાર હાલી આવે રે અમારી હાલી રે આવે એ હાલી આવે રે અમારી હાલી રે આવે ટાંકી
વાલી મેલડી આલી રે આવે હા સરકારી હાજરી છે ત્યારે મારા ધોળા કોવાળા મેલડીમાં મિત્ર મંડળનો ભાવ છે એ કરી લઈ લો એમના માટે કેવી હે મને માવતર મળે તો મારી મેલડી જેવા મળજો તારા બોલે ખેલવાના દાદા કો ટાંકી વાળી મેલડી ભરોસે 100 રૂપિયા ધોળા કોવા વાળા મેલડીમાં ભરોસે 100 રૂપિયા ટાંકી ખાખી ગેંગ ઓહો હો અરે નન્ના મુન્ના રાહી હું આ મોટા થઈને કઈક કરે હો ભાઈ ખાખી ગેંગ 101 રૂપિયા આપે બાપ ધન્યવાદ મુંગલપુરના ઢોરાવાળી મેલડી આહા એ જગતની માલિપા બે મુખ લઈને બે જગ્યાએ માતા બેઠી છે ભાઈઓ એક ચોટીલાના ડુંગરા મારી ચામુંડા દેવ બે મુખ લઈને બેઠા છે ને એક મારી બરવાળાની બાજુમાં મારી મુંગલપુરના ઢોરે મારી મનુ જોગીની મેલડી બે મુખ લઈને બેઠી છે ભાઈઓ એના નામ ઉપર 100 રૂપિયા બોટાદ હા મારા પરમાર પરિવાર અમારો જિલ્લો છે ભાઈ બોટાદ 101 રૂપિયા આપે છે અને હવે મેલડીનો એક છેલ્લો ભાવ મારે ગાવો છે પછી મારો શબ્દનો વિરામ આપું આહા કેવી મેલડી આહા કેજો બાપા એક મેલડીમાંનો ભાવ મારે ગાવો છે આ એ મારી ભગવાન આપા રાઠોડ મારી નાળાવાળી મેલડી ભરોસા 201 રૂપિયા આવે તાળી પાડો એક જ કડી એવો એક જ ભાવ એક જ ભાવ મારા ગાવો છે ભાઈનો ભાવ છે એક ફરમાઈશ પૂરી કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું ત્યારે આહા કેવી રીતે હવે થઈ જાય ઊંચા થાલો બધાના ભાવથી મેલડીને માનતો એટલે બધા એક જ કરી મારી મેલડી માટે ગાવી હોય ત્યારે આ મિહિરભાઈ એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં ઝીણા મોર એ ઝીણા મોર બોલે અમારી મેલડીના રાજમાં જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ એ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારી માયે હીરભાઈ એ દુનિયા આખી જોતી રહી જાય આ તું ચાર હાથે આ મારી ધોળા બોલી મેલડી મિત્ર
આ જગતની માલિપા મારી જોગમાયા મેલડી આવી છે ભાઈ. અને આ મેલડી હુપકે રમે છે ને ભાઈ, હુપકે. જોજો કોઈ ચામુંડામાંના ભુવા છે ને ભાઈ, હા ભળજો. કોઈ મારી જોગમાયા ચામુંડામાંના ભુવા છે, મારી સામું ધ્યાન રાખશો તો તમને ખબર પડશે. ચામુંડામાંના ભુવા છે આમ ધૂણ છે, ખોડિયારમાંના ભુવા છે આમ ધૂણ છે, સિકોતરમાંના ભુવા આમ ધૂણે, બૂટ વાઢળીના ભુવા આમ ધૂણે તા 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 તા. પણ પાલીતાણાથી માંડીને મુંબઈના ઝાપો સુધી વ્યા જાવ ને તો કોઈ પણ મારી મેલડીનો ભુવો બાના ધરી ધૂણવા બેહે ને એ મારી મેલડીનો કાયદેસર ને હુપકો આવે. ઓ હુપકો સાહેબ, મેલડીના 3 હુપકા હોય, 3 શબ્દ હોય, 3 જ બોલવું હોય, ચોથો કોઈ દાડો હુપકો ન હોય બા. મારી જોગમૈયા મેલડી કે તો મને એક હુપકો આવે ને તો પેલા હુપકે હું ગાંડાને હાજા કરી દઉં. મેલડી કે મને બીજો હુપકો આવે એ બીજા હુપકે મૂંગાને બોલતા કરી દઉં. પણ ત્રીજો હુપકો મને આવે નહીં હો, પણ દિલના 10 દરવાજા ખોલીને લાભીનો અવાજ હો, લાભીનો આ હૃદયનો અવાજ કરવો પડે. અમારા નનુભાઈ કીધું રોજનો માતાજી સાંભળે પણ ક્યારેક જ સાંભળી જાય. એવો તો એકવાર દિલથી લાભીનો અવાજ થઈ જાય અને મારી મેલડી કે તો મને ત્રીજો હુપકો આવે અને પાલીતાણાની માલપા મડા લાવો અને જો મડા નો બેઠા કરે તેથી તો મારી રામ ગઢવીની મેલડી નો હોય બા. દૂધ કારણ દૂધ અમારો ખાઈ દો, ખાઈ દો, ખાઈ દો. એ મારી ટાકી વાળી મેલડી તું છો અમારું માયાનું વડા. મારી અગડી મોરના પગથિયા સરી જાય મારી ટાકી વાળી મેલડી. આમાં ભલો મારી મેલોડી ભલો. અને ઈ જોગમાયામાં મેલોડીની હાજરી છે ભાઈ. અને માં મેલોડીના નામ ઉપર સાહેબ તમે ઘણું આપ્યું છે અને આપશો, કારણ કે જે રૂપિયા થાય બધા અહીંયા જ રહેવાના છે ભાઈ. તો એટલા બધા ભાઈ બહેનો બેઠા છો, આમાં મેલોડીને કેટલા માનો? હું વાત કરો મેલોડીને માનતા હોય. હા, હવે કોઈને ફરજિયાત નથી કહેતો, પણ મેલોડી માટે જો તમને મેલોડીએ કાંઈક આપ્યું હોય તો એટલા બધા ભાઈઓ બહેનો માંથી મારે 51 બોલ મારી મેલડીના નામના લેવા છે ભાઈ. બધા રૂપિયા રહેવાના છો. 51 બોલ પછી 100 ના આપો, 200 નો આપો કે 500 ના આપો, પણ મારી રામ ગઢવીની મારી ટાંકી વાળી મેલડીની હાજરીમાં હો ભાઈ. હા રાજુભાઈ, વાહ વાહ, તાળી પાડો, તાળી પાડો. આ મારો જીગરજાન મિત્ર છે મારો બાબો. હા મારા કલેજા અમારે રાજુભાઈ રાજપૂત મારા મિત્ર છે. ઈ એમ કે વિપુલભાઈ 51 બોલ ભાણા પાયે તમે માંગો ને, પણ આ તમારો રાજીઓ દોસ્ત આ ઉભો હોય ને ત્યાં સુધી 51 બોલ મારા રાજુભાઈ રાજપૂત તરફથી આ મેલડીના માંડવાને બધા તાળી પડો, તાળી પડો બાપ. 5101 રૂપિયા બાપ, ધન્યવાદ. 1100 અને 1 રૂપિયા આપી અને મારી ટાંકી વાળી મેલડીને વધાવો, તાળીથી વધાવો જોરદાર. 101 રૂપિયા મેલડી ભરોસે બાપ, ધન્યવાદ. એ આપી દો જાય છે. રાવળદેવના 100 રૂપિયા પેરામણી કરાવે છે બાપ. હા 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 મામા સુરાભાઈ વાણંદ ટાંકી વાળા મેલડીમાં નામ ઉપર 100 રૂપિયા, ધન્યવાદ. આપી દો મારો બાપ. 101 રૂપિયા બીજા મેલડી ભરોસો આવે છે બાપ. અને સાહેબ હું એમ નથી કહેતો કે તમે અત્યારે એક આપો ને કાલે હવે તમને ડબલ આપે. હા ભણજો, હું તમને એમ નથી કહેતો કે આજ તમે એક આપો ને કાલે હવે તમને ડબલ આપે. સાહેબ ઈ તો ભરોસો હોય ને તો આપે હો. હા 201 રૂપિયા મારી ટાંકી વાળી મેલડી ભરોસે. ધોળા કોવા વાળી મેલડી ભરોસે 100 રૂપિયા. ધોળા કોવા વાળી મેલડી ભરોસે. હા ઝૂલેલાલ ક્યા બાત. પણ આજ મારી ટાંકી વાળી મેલડી કે મારા નામ ઉપર કોઈ હો આપે અને ભલામણા કાલ દિવસ ઉગે અને એના ઘેરે જો 5 લાખનું દવાખાનું આવતું હોય એ એની આડો હાથ નો કરે ને તેથી તો મારી રામ ગઢવીની પૂજેલી ટાંકી વાળી નો હોય બાબા. એ ધોળા કોવા વાળી મેલડી ભરોસે 101 રૂપિયો, ધન્યવાદ. આ મેલડી વાળા ધોળા કોવા વાળી મેલડી ભરોસે 101 રૂપિયો.
પિન્ટુભાઈ વાણંદ એમના તરફથી 100 રૂપિયા. હા સીતારામ સાઉન્ડ. હા આ સિંધી કેપની મેલડી, આ ધોળા કોવળી મેલડી મને બીજો મળી એમના તરફથી 151 રૂપિયા. ધોળા કોવળી મેલડી ભરોસે 100 રૂપિયા. એ આ એનો કેટલામાં બોલશે હું ભૂલી ગયો ભાઈ. આ ધોળા કોવાળા મેલડીમાં મિત્ર મંડળને તાળીથી વધાવો, જોરદાર તાળીથી વધાવો. 101 રૂપિયા આપે બાપ. બીજા 100 રૂપિયા મેલડી ભરોસે ત્રીજા, એ ચોથા અને પાંચમાં 101 રૂપિયા મારી ધોળા કોવળી મેલડી સાજો આપે બાપ. આહા રામ ભરોસા 151 રૂપિયા આપી દો મારો બાપ. એક જ માં મેલડીમાંનો ભાવ ગાઈને પછી મારા શબ્દોને મારે વિરામ આપવા છે બા બાપ. ટાંકી વાળી મેલડી ભરોસા 101 રૂપિયો. ધન્યવાદ બા બાપ. ટાંકી વાળી મેલડી ભરોસા 101 રૂપિયો બા બાપ. અને ઈ માં મેલડી ની હાજરી છે. કલીકોટના કાંઠે મેલડી બેઠી છે, રેહમીના પાદરમાં મેલડી બેઠી છે, એ નગડી વાયુના ટોડે મેલડી બેઠી છે. અહીંયા પાલિતાણાની માલપા આપણી રામ ગઢવીની પૂજેલી મારી ટાંકી વાળી મેલડી બેઠી છે. અને એક બાજુ મારી ભગવાન બાપા રાઠોડનો વ્યવહાર મારી નાળા વાળી મેલડી બેઠી છે ભાઈ. અને અહીંયા પાલિતાણાની માલપા રોડના કાંઠે મારી ધોળા કોવાળી મેલડી બેઠી છે. જય ઝૂલેલાલ તરફથી 100 રૂપિયા. ઘુઘરિયાળી મેલડી ભરોસે 101 રૂપિયા આપી દો આપી દો. રામપુરા વાળી મેલડી ભરોસે 100 રૂપિયા. ધન્યવાદ. આવે 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 લઈ લો મારો બાપો. હા ઈ તો જેના મુખે સારું લાગતું હોય ન્યાર લાગે મારો બાપો. ધન્યવાદ ધન્યવાદ. એ મેલડી ભરોસા 101 રૂપિયા મારા મિત્રનો ભાવ છે. લઈ લો એક કડી. મેલડી માટે શું કહેવાય? આ હિરિયો રોવે રે ભેલી લાસુડી રોવે હિરિયો તો રોતો હોય પણ આપણે બધા શું કહેવાય? આ રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે રુદિયો રોવે રે અમારો રુદિયો રોવે મેલડી વિનાનો મારો રુદિયો રે રોવે. મેલડી સરકાર હાલી આવે રે અમારી હાલી રે આવે એ હાલી આવે રે અમારી હાલી રે આવે ટાંકી વાળી મેલડી હાલી રે આવે. હા સરકારી હાજરી છે ત્યારે મારા ધોળા કોવાળા મેલડીમાં મિત્ર મંડળનો ભાવ છે એ કરી લઈ લો એમના માટે. કેવી હે મને માવતર મળે તો મારી મેલડી જેવા મળજો આ ભવે મળ્યા મારી ભવો ભવ મળજો તારા બોલે ખેલવાના દાદા કો. ટાંકી વાળી મેલડી ભરોસે 100 રૂપિયા. ધોળા કોવાળા મેલડીમાં ભરોસે 100 રૂપિયા. ટાંકી ખાખી ગેંગ ઓહો હો 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 અરે નન્ના મુન્ના રાહી હું આ મોટા થઈને કઈક કરે હો ભાઈ. ખાખી ગેંગ 101 રૂપિયા આપે બાપ. ધન્યવાદ. મુંગલપુરના ઢોરાવાળી મેલડી આહા એ જગતની માલિપા બે મુખ લઈને બે જગ્યાએ માતા બેઠી છે ભાઈઓ.
એક ચોટીલાના ડુંગરા મારી ચામુંડા દેવ બે મુખ લઈને બેઠા છે ને એક મારી બરવાળાની બાજુમાં મારી મુંગલપુરના ઢોરે મારી મનુ જોગીની મેલડી બે મુખ લઈને બેઠી છે ભાઈ હો એના નામ ઉપર 100 રૂપિયા બોટાદ હા મારા પરમાર પરિવાર અમારો જિલ્લો છે ભાઈ બોટાદ હો 101 રૂપિયા આપે છે અને હવે મેલડીનો એક છેલ્લો ભાવ મારે ગાવો છે પછી મારો શબ્દનો વિરામ આપું આહા કેવી મેલડી આહા કેજો બાપા એક મેલડીમાંનો ભાવ મારે ગાવો છે આ એ મારી ભગવાન આપા રાઠોડ મારી નાળાવાળી મેલડી ભરોસાય 201 રૂપિયા આવે તાળી પાડો એક જ કડી એવો એક જ ભાવ એક જ ભાવ મારે ગાવો છે ભાઈનો ભાવ છે એક ફરમાઈશ પૂરી કરી અને પછી મારા શબ્દોને વિરામ આપું ત્યારે આહા કેવી રીતે હવે થઈ જાય ઊંચા થાલો બધાના ભાવથી મેલડીને માનતો એટલે બધા હો એક જ કડી મારી મેલડી માટે ગાવી હોય ત્યારે આ મિહિરભાઈ એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં ઝીણા મોર એ ઝીણા મોર બોલે અમારી મેલડીના રાજમાં આહા જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ જય ઝૂલેલાલ સુખનો સૂરજ ઉગાડી દીધો છે મારી માએ હીરભાઈ એ દુનિયા આખી જોતી રહી જાય આ તું ચાર હાથે આ મારી ધોળા બોળી મેલડી મિત્ર મંડળ એ મારી મેલડીનો આશીર્વાદ દેવા માટે આવ્યો બા એ ભગવાના દીધું છે અમને માએ કોઈ માટે એ દુનિયા આખી જોતી રહી જાય આ તું ચાર હાથે એ મેલડી તારી ભક્તિમાં એ મેલડી તારી ભક્તિમાં રંગાના મે યાદ મોરીમાં તું માવતર સોય મારો અમે ચોરું છીએ